દોસ્તો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાનો મોંઘો બંગલો શા માટે વેચ્યો છે? અનેક લોકોના મનમાં સવાલો થઈ રહ્યા છે. શું તમે જાણવા માંગો છો કે આખરે આ બંગલો ક્યાં આવેલો છે અને કેટલી કિંમતમાં એમણે વેચ્યો છે? ઘણા બધા યુઝર્સના મનમાં એવા સવાલો છે કે આખરે એમણે પોતાનો મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો, કે જે વિશ્વનો સૌથી મોંઘો બંગલો છે, આ બંગલો તેમણે વેચ્યો છે. ત્યારે શું તમે જાણવા માંગો છો આખરે એમણે આ બંગલો વેચ્યો છે કે પછી કોઈ અન્ય બંગલો? શા કારણે વેચ્યો છે? અચાનક એમને શા માટે વેચવાની જરૂર પડી છે? આ તમામ બાબતે વિગતે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. વાત કરી દઈએ તો અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેશે. એમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પછી એમના પરિવારના કોઈ પણ સદસ્યો હોય, આજે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરનારો અંબાણી પરિવાર, કે જેમાં મુકેશ અંબાણી તો સાદગીભર્યું જીવન જીવે છે, પરંતુ એમના ઘરના સભ્યો આજે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. ત્યારે એમના લક્ઝરિયસ હાઉસીસમાં, એટલે કે એમના એક્સપેન્સિવ હાઉસીસમાં મોટા મોટા બંગલો આવેલા છે. આ બંગલો અલગ અલગ દેશોમાં પણ આવેલા છે. એમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો અમેરિકા હોય, લંડન હોય કે પછી અન્ય ઓસ્ટ્રેલિયા જેવા કન્ટ્રીઓ હોય, તમામમાં એમના બંગલાઓ આવેલા છે. જે મુકેશ અંબાણીનો મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો છે, એમને પણ સુવિધામાં ટક્કર આપી શકે એવા બંગલા બહારના દેશોમાં આવેલા છે. છેલ્લા કેટલાય સમયથી એક બંગલો એવો ચર્ચામાં છે કે મુકેશ અંબાણીએ હવે એક બંગલો જેમણે વેચ્યો છે તે છે અમેરિકામાં ન્યૂયોર્કમાં આવેલો બંગલો, કે જેની કિંમત $9 મિલિયન આસપાસ આંકવામાં આવી છે. મુકેશ અંબાણી અને એમનો પરિવાર જે આ બંગલોમાં અમેરિકા જતો હતો ત્યારે જ રહેતા હતા. ઈશા અંબાણીએ પણ ઘણા બધા દિવસો આ બંગલામાં વિતાવ્યા છે. આ બંગલો કે જેની ખાસિયત એ છે કે ઊંચી છત અને આકર્ષક દરેક ખૂણાઓના કારણે આ બંગલો આકર્ષક બને છે. આ સાથે જ એમની લક્ઝરિયસ કાર પાર્કિંગ સુવિધા હોય કે પછી બેડરૂમ એરિયા હોય, વિશાળ ગ્રાઉન્ડ હોય કે પછી એમની નદીનો જે લુક છે, હડસન નદીના કિનારે આવેલો આ બંગલો છે અને ગ્રાઉન્ડ એરિયાના આધારે તે ચર્ચામાં આવે છે. એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે એની બહારથી પણ દૂરથી જ લોકો એમનાથી આકર્ષાઈ જાય છે. આવો આ બંગલો કે જે અમેરિકામાં આવેલો છે. આખરે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરનારો અંબાણી પરિવાર, કે જે આ બંગલા ખરીદનારા છે, એમને પણ એક ધનિક વ્યક્તિ છે અને તેઓ પણ લક્ઝરી લાઇફસ્ટાઇલ જીવે છે. આ બંગલાના પાડોશીઓ પણ ખૂબ અમીર વ્યક્તિઓમાંથી છે. મુકેશ અંબાણીની દરેક વસ્તુ, એ પછી કાર કલેક્શનની વાત હોય કે પછી અલગ અલગ બંગલાઓની ખરીદીની વાત હોય, હંમેશા દેશના સૌથી અમીર વ્યક્તિ હોવાના નાતે એમની પાસે જ આ તમામ સુવિધાઓ હોય છે. અંબાણીનો જે મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો છે, એ પણ એક વિશિષ્ટ ઇમારત છે. પરંતુ ન્યૂયોર્કનો આ બંગલો, કે જેની કિંમત $9 મિલિયન આસપાસ આંકવામાં આવે છે, એની ભારતના મૂલ્યોમાં તમે કિંમત નક્કી કરો તો તમને નવાઈ પણ લાગી શકે છે. કારણ કે આ બંગલો કે જે સામાન્ય વ્યક્તિનું ખરીદવાનું સપનું પણ ન હોય, કારણ કે સામાન્ય વ્યક્તિ આ બંગલો ખરીદી શકતું નથી. વિશાળ કાર પાર્કિંગ એરિયા અને એવી સુવિધા છે કે તેમને આ છત ઉપર, એટલે કે આ બંગલાની છત ઉપર જ એમનું પોતાનું પ્રાઇવેટ જેટ, એટલે કે હેલિકોપ્ટર પણ ઉતરી શકે છે. આ સાથે જ તમામ સુવિધાઓ એર જેટ એમને ત્યાં ઉતરી શકે એવી વ્યવસ્થાઓ સાથે અંદર એમાં સ્નો રૂમ બનાવવામાં આવ્યો છે. તો સાથે સાથે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ સાથે સન, એટલે કે સૂર્યપ્રકાશ પણ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બંગલોમાં ખૂબ ઊંચાઈ પર અંબાણી પરિવાર રહેવાનું પસંદ કરે છે, કારણ કે ત્યાં હવા, ઉજાસ અને તમામ સુવિધાઓ મળી રહે. વાત હાલમાં એવી છે કે મુંબઈમાં જ અંબાણી પરિવાર રહે છે, પરંતુ આ બંગલો ન્યૂયોર્કનો છે, એ એમણે વેચ્યો છે. આ પાછળનું કારણ, એમણે પોતાની અન્ય મિલકતો ખરીદવા પાછળનું કારણ પણ જવાબદાર હોઈ શકે છે. કારણ કે અનંત અને રાધિકાના જ્યારથી લગ્ન થયા છે, એટલે કે મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી, જેમના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થયા છે, ત્યારથી લઈને તેઓ બંને ચર્ચામાં રહે છે. બંને દ્વારા અલગ અલગ દેશોમાં એમનું મુલાકાત લેવામાં આવે છે અને એમની પ્રોપર્ટીઝ પણ વસાવવામાં આવી છે. ત્યારે આ બંને પણ ચર્ચામાં રહેતા હોય છે. જેમણે મુકેશ અંબાણીએ પોતાના દીકરાઓને પણ અલગ અલગ દેશોમાં બંગલાઓ ભેટમાં આપ્યા છે. ત્યારે અનંત અને રાધિકાના જ્યારથી લગ્ન થયા છે, ત્યારથી ઘણી બધી મિલકતોમાં ઘટાડો પણ થયો છે, તો પછી મિલકતોમાં વધારો પણ થયો હોય એવી પણ અહેવાલ મુજબની માહિતી સામે આવતી હોય છે. વખતો વખત ચર્ચામાં આવતો આ બંગલો, કે જે એન્ટેલિયા બંગલો છે, કે જે તેમણે ક્યારેય પણ વેચી ન શકે, અલગ અલગ યુઝર્સના મનમાં એવા સવાલો થતા હોય છે કે એમણે એ બંગલો વેચ્યો છે, પરંતુ એ બંગલો તેઓ ક્યારેય પણ વેચી ન શકે, કારણ કે તે મુકેશ અંબાણીનો એક ખાસ બંગલો છે. એટલાન્ટિક મહાસાગર પરથી રાખવામાં આવેલું આ એન્ટેલિયા જેવું નામ, કે જે ખાસ અને અદ્ભુત છે. આ નામ એન્ટેલિયા એટલા માટે રાખવામાં આવ્યું છે કે આજે પણ એ ઇતિહાસ સાથે જોડાયેલું નામ છે. મુકેશ અંબાણીના તમામ ફંક્શન્સ આ બંગલામાં જ આયોજિત કરવામાં આવે છે.
આ બંગલો ખાસ રીતે બોલિવૂડ સેલેબ્સના જમાવડાથી પણ શોભી ઉઠે છે. જ્યારે ઉત્સવો હોય છે ત્યારે એન્ટિલિયા બંગલાને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. 600થી વધારે નોકરો જ્યારે આ બંગલામાં કામ કરતા હોય ત્યારે આ તમામ નોકરોને રહેવા, જમવાની અને અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને એન્ટિલિયા બંગલોની જો સુવિધાઓની વાત કરવામાં આવે તો વિશાળ બેડરૂમ એરિયા છે. આ સાથે જ આ બંગલાની બહારની દિવાલો છે એવા ઘાસ ઉગાવવામાં આવ્યું છે કે જેનાથી બંગલાની અંદર આજે પણ એસીની જરૂર પડતી નથી. જી હા દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ આજે પણ મુકેશ અંબાણીના આ બંગલોમાં એર કન્ડિશનર નથી, એટલે કે એસી નથી, જેના કારણે એમનો આ બંગલો જે છે ખૂબ આજે પણ ઠંડો રહેશે, કારણ કે બહાર એવી રીતે એમને ડિઝાઇન કરવામાં આવ્યો છે. મુકેશ અંબાણી અને એમના પરિવારના સદસ્યો 27 માળની આ ભવ્ય ઇમારતમાં 27મા માળે રહે છે. ત્યાં કોઈને પણ જવાની પરમિશન હોતી નથી. પરવાનગી વગર ત્યાં કોઈ પણ વ્યક્તિ જઈ પણ શકતો નથી. ખાસ કરીને આ અન્ય સુવિધાઓની વાત કરવામાં આવે તો એમના તમામ ઉત્સવો આ બંગલોમાં ખૂબ સારી રીતે ઉજવણી થઈ શકે એવી વિશાળ વ્યવસ્થા છે. વિશાળ કાર પાર્કિંગ એરિયા, ઘણી બધી કારો એકસાથે કાર પાર્ક થઈ શકે અને વોશિંગ થઈ શકે તેવી વ્યવસ્થા પણ છે. આ સાથે જેવો સ્નો રૂમ બનાવવામાં આવ્યો છે કે જેમાં તમે હિમાલયની ફિલિંગ લઈ શકો છો. મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા આજે આ બંગલો ખાસ રીતે બનાવવામાં આવ્યો હતો, જેને ઘણા બધા વર્ષો પણ થઈ ગયા છે. આજે એમની કિંમત 15,000 કરોડ રૂપિયા આસપાસ આંકવામાં આવે છે, જે ખૂબ મોટી કિંમત કહી શકાય. ત્યારે કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે તેમણે આ બંગલો વેચ્યો છે, પરંતુ આજના વિડીયોમાં અમે તમને ખુલાસો કરી દીધો છે કે આખરે મુકેશ અંબાણીએ પોતાનો આ બંગલો નહીં, પરંતુ ન્યૂયોર્કમાં આવેલો અમેરિકાનો બંગલો વેચ્યો છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવાર સાથે જોડાયેલી અનેક વિડીયોઝ, અનેક ફોટોઝ વખત સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, પરંતુ આજે પણ મુકેશ અંબાણી આજે સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. આજે નીતા અંબાણી ભલે એમની બ્યુટીનેસના મામલામાં એમની વહુઓને પણ ટક્કર આપતા હોય, પણ મુકેશ અંબાણી આજે પણ પોતાના આ બંગલોમાં વોકિંગ કરતા દેખાય છે, તો ઘણી વખત ખૂબ સાદગીભર્યું જીવન જીવતા પણ દેખાય છે. સાદું ભોજન લેનારા મુકેશ અંબાણી આજે પણ વિશ્વમાં પોતાનું સ્થાન ધનિક લોકોની યાદીમાં જાળવી ચૂક્યા છે અને આજે પણ એમનું નામ સામેલ છે. ત્યારે ગુજરાતીઓ સૌ ગૌરવ લઈ શકે એવું વ્યક્તિત્વ મુકેશ અંબાણી છે. ત્યારે દોસ્તો, આપ અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. વિડીયો વિશેનું આપનું મંતવ્ય નીચે કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ફરી મળીશું એક અપડેટેડ અને નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. જય હિન્દ, ધન્યવાદ.